નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌને હું આવકારું છું. મિત્રો, જીપીએસસીની તમારી મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આજ ખૂબ ઉપયોગી થાય એવો એક ટોપિક હું ચર્ચામાં લેવા માંગુ છું. એ ટોપિકનું નામ છે વાયુ ગુણવત્તા સૂચકાંક, કે જેને આપણે અંગ્રેજીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ, ટૂંકમાં AQI તરીકે ઓળખીએ છીએ. ટોપિક સરસ છે, નાનો છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. વધારે બહુ મોટો, લેન્ધી કે હેવી ટોપિક નથી, પણ એમ છતાં મેઇન્સમાં આ પ્રશ્ન આવે. શા માટે આવે? કારણ કે અત્યારે તમે જ્યારે શિયાળાના સમયમાં છાપું વાંચતા હશો કે ટીવી પર ન્યૂઝ જોતા હશો, એટલે સતતપણે નિયમિત રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સની ચર્ચાઓ થાય છે. દિલ્હી જેવું પ્રદૂષણમાં ઘેરાયેલું શહેર છે, એ સતતપણે હાઈ AQI ધરાવે છે. ઘણીવાર એવી વાત થાય છે કે ભાઈ દિલ્હીમાં AQI 400 ને પાર, લોકો બહાર નીકળી શકતા નથી, ધુમ્મસની પરિસ્થિતિ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સ્કૂલ શાળાઓ બધું બંધ કરાવો, આ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં અને ઉત્તર ભારતના બીજા કેટલાક શહેરોમાં પણ તમને જોવા મળે છે. ગુજરાતની અંદર પણ આવા સમાચારો આપણી સામે આવતા હોય છે ઘણી બધી વખત. જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, GIDC આસપાસના વિસ્તારો હોય, તેમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સનું મૂલ્ય માપવામાં આવતું હોય અને એના ઉપર પણ ચિંતા થતી હોય. એટલે અત્યારે મારે તમને આ મુદ્દો જે કહેવાનો છે એ ખાસ તો ઉત્તર ભારત અને એમાં સ્પેશિયલી દિલ્હીને ધ્યાનમાં રાખીને વાત કરવાની હોય કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે અને તેના મહત્વ ઉપર ચર્ચા કરો. એટલે અહીંયા જે મેઇન્સનો સવાલ આવે દોસ્તો, જીપીએસસી 1-2 બોલો દોસ્તો, અથવા તો નજીકના સમયમાં DYSO, ACF, RFO, આવી બધી જ મેઇન્સ પાઇપલાઇનમાં જ છે, બરાબર. તો આ મુખ્ય પરીક્ષા માટે ખાસ અગત્યનો મુદ્દો થાય છે દોસ્તો, ખાસ મહત્વનો મુદ્દો છે, નાનો છે પણ મહત્વનો છે, બરાબર. એટલે આમાં આપણે એવા બધા મુદ્દાની ચર્ચા કરવાની છે. જેમ કે સવાલ એવો જ આવી શકે કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે અને તેના મહત્વ પર, બરાબર, તેના મહત્વ પર વિગતવાર ચર્ચા કરો અથવા તેનું મહત્વ સમજાવો. ઓકે, તો આ પ્રકારનો મેઇન્સનો સવાલ આપણી સામે આવી શકે. તો આ લેક્ચરમાં આપણો મેઇન પર્પઝ એ જ છે કે હું તમને એર ક્વોલિટી ઇન્ડેક્સ કેવી રીતે તૈયાર થયો છે, વત્તા તેમાં કેવી શ્રેણીઓ પડે છે, એ બધા મુદ્દાઓ સમજાવીશ અને વત્તા તેનું મહત્વ શું છે એની ઉપર પણ આપણે વાત કરીશું. એટલે બે ભાગમાં આપણી ચર્ચા આગળ વધશે. સૌથી પહેલા તો એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે આપણે તેની વાત કરીએ, બરાબર. તો જુઓ દોસ્તો, 1 by 1 તમે લોકો નોંધતા જજો દરેક બાબતોને, અને એકદમ રિલેક્સ થઈને આખો મુદ્દો તમારે ભણવાનો છે. મિત્રો, આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સ એટલે સૂચકાંક થાય. એ કોઈ ચોક્કસ વાતને સૂચવતો હોય એને સૂચકાંક કહેવાય. કોઈ ચોક્કસ પરિસ્થિતિઓને દર્શાવતો હોય એવો આંકડો હોય એને આપણે સૂચકાંક તરીકે ઓળખતા હોઈએ. તો આ એર ક્વોલિટી નામ ઉપરથી જ ખબર પડે છે કે આ જે તે પ્રદેશની વાયુ ગુણવત્તાને, બરાબર, વાયુ ગુણવત્તાને દર્શાવે છે, એક આંકડા સ્વરૂપે દર્શાવે છે, બરાબર, એક સંખ્યા સ્વરૂપે દર્શાવે છે, વાયુ ગુણવત્તા દર્શાવે છે. એ જ વાતને હું બીજી રીતે જો એને સમજવા માંગુ તો હું એવું પણ કહી શકું કે જે તે ક્ષેત્ર, બરાબર, જે તે કોઈ ચોક્કસ ક્ષેત્ર હોય, દાખલા તરીકે આપણે ગાંધીનગર લઈએ, ભાવનગર લઈએ, વડોદરા લઈએ કે દિલ્હી લઈએ, તો કોઈ ચોક્કસ ક્ષેત્રની હવામાં, કોઈ ચોક્કસ ક્ષેત્રની હવામાં સંકેન્દ્રિત એટલે કોન્સન્ટ્રેટ થયેલા હોય, ભેગા થયેલા હોય, જમા થયેલા હોય, સંકેન્દ્રિત થયેલા પ્રદૂષકોની સ્થિતિને પણ દર્શાવે છે, એવું પણ કહી શકીએ. પ્રદૂષકોની સ્થિતિ પણ દર્શાવે છે તેવું પણ તમે કહી શકો. એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ જે તે એરિયાની વાયુની ગુણવત્તા કેવી છે, શ્વસન યોગ્ય છે કે અહીંયાથી ભાગી જવા જેવી પરિસ્થિતિઓ છે, એને દર્શાવે છે. એ જ વાતને હું બીજી રીતે રજૂ કરું તો આ ઇન્ડેક્સ છે હવામાં સંકેન્દ્રિત થયેલા પ્રદૂષકોની સ્થિતિ, કયા પ્રદૂષકો ત્યાં હાજર છે એ અંગેની સ્થિતિ, એનું ચિત્ર પણ રજૂ કરે છે. મિત્રો, આ આખો ઇન્ડેક્સ છે મિત્રો, તેની શરૂઆત 2014 થી થયેલી છે. વર્ષ 2014માં ભારત સરકારના એક બહુ જ મહત્વાકાંક્ષી અભિયાન, બરાબર, સ્વચ્છ ભારત અભિયાન, ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રેરી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપતું એક રાષ્ટ્રવ્યાપી ફ્લેગશિપ કાર્યક્રમ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વર્ષ 2014માં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અંતર્ગત કામ કરતી સંસ્થા CPCB દ્વારા તેનો વિકાસ કરાવવામાં આવ્યો છે અને 2014 થી તેને અમલમાં પણ મુકાવવામાં આવેલું છે.
સપ્ટેમ્બર મહિનાથી સપ્ટેમ્બર 2014થી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ એક આખી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલો AQI લાગુ કરાવવામાં આવ્યો. એટલે આ મુદ્દો તમારા લખાણમાં અચૂકપણે આવવું જોઈએ, બરાબર કે ભાઈ AQI ની ઓરિજિન ક્યાંથી છે. ઓકે, નેશનલ લેવલનો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ કઈ સંસ્થાએ તૈયાર કરાવડાવ્યો છે. તો ઘણી બધી IITs ટેકનિકલ સંસ્થાનો ઉપયોગ કરી એની મદદ લઈ અને ફાઇનલી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB નામની સંસ્થા છે, કેન્દ્ર સરકારની સંસ્થા છે, એના દ્વારા આ આખી સિસ્ટમને અમલમાં મૂકવામાં આવેલી છે. મિત્રો, આ AQI ની જે સિસ્ટમ છે એ આંતરરાષ્ટ્રીય માનકો સાથે મેળ ધરાવે છે. એટલે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજરથી AQI ની ગણતરી કરવામાં આવે છે. મિત્રો, તેમાં કરવામાં શું આવે છે કે ચોક્કસ પ્રકારના પ્રદૂષકોને સેન્સ કરી શકે છે, એટલે કે એને અનુભવી શકે છે એવા ઘણા બધા ટેકનિકલ સાધનો અલગ અલગ એરિયામાં ડિપોર્ટ કરવામાં આવે છે, ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જે આસપાસની હવામાં રહેલા પ્રદૂષકોની સ્થિતિને, તેના કોન્સન્ટ્રેશનને માપે છે અને એક ચોક્કસ પ્રકારના આંકડા ભેગા કરે છે. એનું સંકલન થાય છે અને મેથેમેટિક્સના ચોક્કસ સમીકરણોથી એ મૂલ્ય આપણી સામે આવે છે. તો એના માટે અલગ અલગ સેન્સર્સનો ઉપયોગ થાય છે. આ વાત આપણે આપણા જવાબમાં લખવી પડશે કે વિવિધ પ્રકારના સેન્સર્સ, બરાબર, અથવા તો નાના કહી શકાય એવા ઉપકરણોનો ઉપયોગ થાય છે. એ જે ઉપકરણો દોસ્તો અલગ અલગ સ્થળ ઉપર કે જ્યાં વધારે ટ્રાફિક હોય, ઇન્ડસ્ટ્રી હોય, રેસિડેન્શિયલ એરિયા હોય ત્યાં રાખવામાં આવ્યા હોય, એ મુખ્યત્વે હવામાંથી 8 પ્રકારના પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ્સ, ઓકે, 8 પ્રકારના પ્રદૂષકોની હાજરી નોંધે છે અથવા તો મહેસૂસ કરે છે. તો તમારા જવાબમાં મેન્સમાં તમે જ્યારે પણ આ મુદ્દાને લખો છો, ડિસ્ક્રાઇબ કરો છો, ત્યારે આ વાત અચૂક લખવી જોઈએ. 8 પ્રકારના. ઓકે, હવે 8 પ્રકારના એર પોલ્યુટન્ટ્સ પ્રદૂષકોમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ કાર્બનના સૂક્ષ્મ કણો, જેને આપણે પાર્ટિક્યુલેટ મેટર 2.5 તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે એનાથી થોડો મોટો કણ કે ભાઈ જેનો વ્યાસ 10 માઇક્રોમીટર સુધીનો છે, તો PM10 તરીકે આપણે ઓળખીએ છીએ. તો પાર્ટિક્યુલેટ મેટર 2.5, પાર્ટિક્યુલેટ મેટર 10, આ બે થયા. આ ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પણ પ્રદૂષક છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે તો તેનો પણ અહીંયા ઉલ્લેખ થાય છે, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ, મિત્રો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, જેને આપણે ટૂંકમાં NOx કે SOx પણ કહીએ, આ મોટા ભાગે વ્હીકલ પોલ્યુશન્સથી પેદા થાય છે. PM કણો પણ વ્હીકલથી થાય, એ ઇન્ડસ્ટ્રીથી પણ થાય અને એ બાંધકામ વગેરેથી પણ થાય છે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ યાદ રાખો, સલ્ફર ડાયોક્સાઇડ યાદ રાખો. મિત્રો, ઓઝોન O3 ને પણ ધ્યાને રાખવો પડશે. ઓઝોન O3, મિત્રો તમને એમ થાય કે સર ઓઝોન તો રક્ષક છે, પણ બેટા એ સ્ટ્રેટોસ્ફિયરમાં હોય ત્યારે, જો એ તમારી નિયર બાય ટ્રોપોસ્ફિયરમાં હોય તો આ ઓઝોન તમને શ્વસનની તકલીફ આપી શકે. એટલે ઓઝોન બ્રીધિંગ વાઇઝ સારો એ વાયુ નથી, બરાબર છે. ટ્રોપોસ્ફિયરનો ધરતીની આસપાસ, સપાટીની આસપાસનો જે ઓઝોન છે એ જનરલી કન્સિડર થાય છે બેડ ઓઝોન તરીકે. બેડ ઓઝોન મતલબ કે શ્વાસન માટે યોગ્ય નથી ભાઈ, એ પ્રદૂષક છે, બરાબર. પણ આ ઓઝોન જો સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો અલ્ટ્રાવાયોલેટ તરંગો પૈકી અલ્ટ્રાવાયોલેટ બી ને અડધા રોકે છે અને અલ્ટ્રાવાયોલેટ સી ને ટોટલ રોકે છે. એટલા માટે ઓઝોન ત્યારે સારો છે. એટલે સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન ગુડ કહેવાય, ટ્રોપોસ્ફિયરનો ઓઝોન બેડ કહેવાય. એટલે આ બાબત બધાએ ધ્યાને રાખવાની છે. એટલે ઓઝોન છે મિત્રો. પછી છે કાર્બન મોનોક્સાઇડ, નોટ ડાયોક્સાઇડ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કાર્બન મોનોક્સાઇડ. કારણ કે કાર્બન મોનોક્સાઇડ મિત્રો અપૂરતા દહનથી પેદા થાય, શ્વસન કરવામાં, બ્રીધિંગની અંદર તમને ડિસ્કમ્ફર્ટ આપે, વધારે લાંબો સમય કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં રહ્યો તો ચેતાતંત્ર ઉપર અસર થાય, એટલે એક પ્રકારનો પ્રદૂષક છે, ઝેરી અસર છે. ધેન આફ્ટર એમોનિયા પણ પ્રદૂષક છે અને લેડ, સીસુ, PB એ પણ પ્રદૂષક છે. તો દોસ્તો જે અલગ અલગ સ્થાન ઉપર, બરાબર, શહેરના અલગ અલગ વિસ્તારો ઉપર આપણે જે સેન્સર્સ રાખ્યા છે, એ સેન્સર્સ સાથે મળીને આસપાસની હવામાંથી જે મુખ્યત્વે 8 પ્રદૂષકોને એની હાજરી નોંધે છે, એની સાંદ્રતા નોંધે છે. એમાં આ 8માં કોનો સમાવેશ થાય એ મેં તમને અહીંયા દર્શાવ્યું છે. જ્યારે તમે મેન્સ લખો તો મારા વાલીડાઓ આ બધું તમારે લખવું પડે, આ લખજો ખાસ, બરાબર. હવે જો દોસ્તો કે ભાઈ કયા વિસ્તારમાં કેટલું પ્રદૂષણ છે, એના માટે પ્રદૂષકોની કોન્સન્ટ્રેશન તો આપણે નોંધી લીધી, પણ સાહેબ AQI જે છે, બરાબર, AQI એનું મૂલ્ય કેટલું હોય? તો દાખલા તરીકે જે તે વિસ્તારના સેન્સર્સે આપણને જેટલું કોન્સન્ટ્રેશન માહિતી આપી તેના આધારે ખાસ ધ્યાન રાખજો દોસ્તો, AQI નું મૂલ્ય, બરાબર, AQI નું મૂલ્ય અથવા તો વેલ્યુ, બરાબર, એ કેટલી હોય?
તો ખાસ ધ્યાન રાખવું 0 થી શરૂ થઈ અને 500 સુધી અત્યારના ધોરણે AQI એનું માપન કરે છે કેટેગરી વાઇઝ 0 થી 500 બરાબર 0 થી 500 1 થી 500 નથી આ બાબતે ભૂલ ન કરતા કે બરાબર આંકડો ચાલુ 1 થી થાય નો 0 થી 500 આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ હવે જનરલી શું હોય કે ભાઈ જેમ વધારે મૂલ્ય હોય તમને એમ થાય કે સર વાયુ ગુણવત્તા સારી હશે પણ અહીંયા ફરીથી તમે ભૂલ ન કરતા AQI નું જેટલું મૂલ્ય નાનું કે ઓછું એટલી વાયુ ગુણવત્તા સારી એટલે કે પ્રદૂષકોની હાજરી તેમાં ઓછી એટલે AQI નું ઓછું મૂલ્ય બરાબર ઓછું મૂલ્ય એ ઓછા પ્રદૂષણને દર્શાવે પ્રિલિમમાં પૂછાય તો આ પ્રકારના વાક્યો પણ ધ્યાને રાખવા પડે એનો મતલબ શું થયો કે ભાઈ AQI નું ઉચ્ચ મૂલ્ય બરાબર ઉચ્ચ મૂલ્ય એટલે કે એની વેલ્યુ વધારે હોય તો એ શું દર્શાવે છે વધુ પ્રદૂષણની સ્થિતિ વધુ પ્રદૂષણને દર્શાવે આ વાત લખવી જોઈએ મેન્સમાં ક્લિયર મતલબ કે ભાઈ AQI 50 છે તો એની તુલના જો હું AQI 60 વાળા શહેર સાથે કરું તો હું કહી શકું કે 50 AQI ધરાવતું શહેર છે એની હવા સાફ છે શુદ્ધ છે ચોખ્ખી છે એનાથી નુકસાની ઓછી થશે ક્લિયર થાય છે એવી જ રીતે તમે જો છાપું વાંચો ત્યારે શું આવે કે AQI 400 ને પાર વાયુ પ્રદૂષણ અતિ ગંભીર આ પ્રકારના મુદ્દા આપણી સામે આવે જ છે તો પહેલા તો આ બાબતે આપણે એકદમ સ્પષ્ટ થઈ જાય કે AQI નું મૂલ્ય કેટલું હોય છે મિત્રો 0 થી શરૂ કરી અને 500 સુધી AQI નું ઓછું મૂલ્ય શું દર્શાવે છે ઓછું વાયુ પ્રદૂષણ AQI નું ઉચ્ચ અથવા વધુ મૂલ્ય શું દર્શાવે છે વાયુ પ્રદૂષણની પરિસ્થિતિ વધારે ખરાબ છે તુલનાત્મક રીતે હવે જો મિત્રો આ જે AQI નું મૂલ્ય છે તેને અલગ અલગ 6 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે આ બાબત મુખ્ય પરીક્ષા માટે ખાસ લખવી જોઈએ અલગ અલગ 6 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે તમારે પણ જો AQI નું મૂલ્ય તમારે જાણવું હોય ને તો તમે તમારા મોબાઈલ ઉપર કેટલીક એપ સરકારે લોન્ચ કરેલી છે દાખલા તરીકે સફર નામની એક મોબાઈલ એપ છે એ ઇન્સ્ટોલ કરી શકો જ્યારે પણ તમે સફર એપ ખોલશો એટલે એમાં AQI કેટલું છે જે તે તમારું GPS લોકેશન ટ્રેક થાય ને એના આધારે તમને તરત જ તે એક મૂલ્ય આપશે તો એ મૂલ્ય 0 થી 500 ની વચ્ચેનું ઇન બિટવીન કોઈ હોઈ શકે હવે જુઓ મિત્રો અહીંયા ઘટના શું થશે આપણે એને સમજીએ તો આ જે મૂલ્ય છે ને એને અલગ અલગ 6 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે કેટલી શ્રેણીમાં 6 શ્રેણી કઈ રીતે થશે એને પણ આપણે જોઈએ હું અહીંયા જે એક ટેબલ બનાવું ને એ ટેબલ તમારે મેઇન્સમાં બનાવવાનું છે બરાબર એ ટેબલ તમે મેઇન્સમાં અચૂકપણે બનાવજો એટલે હું અહીંયા લખું છું કે ભાઈ AQI નું મૂલ્ય બરાબર પછી લખું છું તેની શ્રેણી અને તેનું વિવરણ કે આની શું અસર આવશે વિવરણ અથવા તો અસર ઓકે તો આ પ્રકારે એક વર્ટિકલ ટેબલ તમારે ઊભું કરી દેવાનું છે ચાલો હવે જુઓ ધ્યાનથી મેઇન્સમાં આ ટેબલ દોરજો મેઇન્સમાં આ ટેબલ લખજો એનાથી તમારા માર્ક્સમાં ધરખમ ફેરફાર થશે માર્ક્સ ઘણા સારા મળશે ઓકે હવે જુઓ મિત્રો AQI નું મૂલ્ય છે પહેલી શ્રેણીમાં 0 થી 50 બરાબર 0 થી 50 તો આ જે શ્રેણી છે એને ગુડ એટલે કે સારી શ્રેણી કહેવાય આના માટે લીલા રંગનો ઉપયોગ થાય તમે જ્યારે મોબાઈલમાં ખોલો એટલે 50 ની સામે લીલો રંગ બતાવે એટલે કે સારી શ્રેણી છે તો આ સારી શ્રેણી છે એનું વિવરણ અથવા તો એની અસર શું થાય તો કે ભાઈ એની અસરમાં લગભગ સામાન્ય રીતે કોઈને બ્રીધિંગ ડિસ્કમ્ફર્ટ થતો નથી એટલે કે શહેર ખૂબ ચોખ્ખું છે આ શહેરમાં ધુમાડો ઓછો છે વાયુ પ્રદૂષણ ઓછું છે એટલે તમે આરામથી અહીં રહી શકો છો કદાચ જો તમને લંગ્સની કોઈ પ્રશ્ન હોય બીમારી હોય ફેફસાની કોઈ તકલીફ હોય અસ્થમાનો કોઈ તમને દર્દ કે રોગ હોય તો બી તમને અહીંયા કોઈ વાંધો આવતો નથી એટલે શ્રેણીની દ્રષ્ટિએ સારી એવું લખવાનું છે અને એની અસર અથવા એનું જે ડિસ્ક્લેમર છે બરાબર એનું વિવરણ છે એમાં આપણે શું લખશું તો એ લખશું કે ભાઈ ન્યૂનતમ અસર બીજી શ્રેણી દોસ્તો ખાસ તમે લોકો ધ્યાન રાખજો બીજી શ્રેણી છે હું અહીંયા કલર બદલું છું જેથી તમને લોકોને એ સમજવામાં થોડું ઈઝી રહે 51 થી શરૂ થઈ અને 100 નંબર સુધી આવે 51 to 100 50 નો ડિફરન્સ છે અહીંયા બી 50 નો ડિફરન્સ છે ઓકે તો
આ જે શ્રેણી છે એની શ્રેણીને કેટેગરાઇઝ વાઇઝ આપણે શબ્દ આપવો હોય તો એવું કહી શકીએ સંતોષપ્રદ. મતલબ વાયુ પ્રદૂષણ નથી એવું નથી, છે, પણ એમાં તમે દેકારો કરી નાખો એટલું બધું ખરાબ નથી, એટલે તમે એને સંતોષપ્રદ કહેશો. આની અસર કોની ઉપર આવે તો કે ભાઈ સંવેદનશીલ લોકો. સંવેદનશીલ લોકો એટલે કેવા તો કે ભાઈ બીમાર, જે તે સમયે તમને શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, અથવા તમે મોટી ઉંમરના વ્યક્તિ હો, બરાબર, બીમાર હો અથવા સાવ બાળક હો, તો સંવેદનશીલ લોકો એટલે કે વનરેબલ ટાઈપના થોડાક લોકો હોય, બરાબર, બીમાર લોકો હોય, તેમને શ્વસનમાં થોડી તકલીફ અનુભવાય, બરાબર, વધારે નહીં, થોડી. એટલે આ બંનેમાં આપણને કોઈ પ્રકારનું ટેન્શન નથી. આનો પણ આપણને અલગ એક કલર કોડ મળી જાય એપ ઉપર તરત. તો આ બે શ્રેણી. હવે જુઓ ત્રીજી શ્રેણી છે દોસ્તો, એને ખાસ સમજી લો. ત્રીજી શ્રેણીમાં થોડો ડિફરન્સ હું અહીંયા મૂકું છું. 101 થી શરૂ થાય છે પણ 200 એ પહોંચે છે, એટલે ડિફરન્સ 50 નો નથી. જો આ પહેલી શ્રેણીમાં અને બીજીમાં 50 નો ડિફરન્સ. અહીંયા 101 થી સ્ટાર્ટ કરું છું, ક્યાં સુધી પહોંચાડું છું? 200 સુધી. સારી સંતોષપ્રદ બાદ અહીંયા હું લખું છું મધ્યમ શ્રેણી. માનો કે કોઈ શહેરનો AQI 150 છે, જનરલી અમદાવાદ આ શ્રેણીમાં આવે છે, બરાબર, રેગ્યુલરલી. તો 101 થી 200 છે દોસ્તો, તો એની શું અસર થાય? તો એની અસર એ થાય કે ભાઈ જે શ્વસન તંત્ર ની બીમારી ધરાવતા લોકો હોય, સામાન્ય બીમારી નહીં, તમને તાવ આવ્યો છે એમ વાત નથી, પણ તમારે શ્વસન તંત્રની કોઈ તકલીફ છે તો શ્વસન તંત્રની બીમારી ધરાવતા લોકોને શ્વસનમાં મુશ્કેલી, બરાબર, શ્વસનમાં મુશ્કેલી પડી શકે છે. તો આ 3 શ્રેણી થઈ. ચોથી શ્રેણી શું કહે છે ખાસ સમજી લેજો દોસ્તો. 200 એ અટક્યા છીએ તો હું આગળ લખું છું 201 થી લઈ અને 100 નો ડિફરન્સ એટલે કે 300 સુધી. સારી, સંતોષપ્રદ અને મધ્યમ લખી છે, બરાબર. તો અહીંયા હું લખું છું ખરાબ શ્રેણી, બરાબર. તો આ જે શ્રેણી દોસ્તો એવી છે, ખરાબ શ્રેણી છે. એટલે અહીંયા શું થશે તો કે ભાઈ જે લોકો શ્વસન તંત્રની બીમારી, એક મિનિટ આમાં થોડો ફેરફાર કરીએ. ટૂંકમાં આ જે શ્રેણી એવી છે કે અહીંયા જો લાંબો સમય હાજર રહેવાથી શ્વસન તંત્ર ના રોગ લાગુ પડી શકે છે. તમે દાખલા તરીકે એમાંથી પસાર થાવ તો પ્રશ્ન નથી, પણ તમે અઠવાડિયું રોકાઈ ગયા આવા શહેરમાં, બરાબર, અઠવાડિયું રોકાવ તો તમે અત્યાર સુધી આ શહેરમાં આવા ધુમાડાના હેબિટેડ નથી, તો અનુકૂલન નહીં સાધી શકો, તો તમે બીમાર પડી શકશો. શ્વસન તંત્રની કોઈ ને કોઈ બીમારી ના તમે ભોગ બની શકો છો, એવી સ્થિતિ આવે, બરાબર. આગળ વધીએ તો આના પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી થઈ ગઈ. પાંચમી શ્રેણી વિશે આપણે વાત કરીએ તો શરૂઆત થશે 301 થી એન્ડ આંકડો છે 400 નો. ખરાબ તો પહોંચી ગયા છીએ, થોડું વધારે ખરાબ કરી નાખીએ. અતિ ખરાબ સ્થિતિ. અતિ ખરાબ સ્થિતિ મિત્રો કોને કહેવાય તો કે ભાઈ જે લોકોને શ્વસન તંત્રની બીમારી છે, શ્વસન તંત્રના દર્દીઓ, બરાબર, શ્વસન તંત્રના દર્દીઓ માટે ગંભીર સ્થિતિ, મતલબ એના મૃત્યુના ચાન્સ બની શકે એટલી ગંભીર સ્થિતિ ક્યારે હોય? 301 થી 401. તો દિલ્હીમાં તો ઘણીવાર 400 પાર થઈ જાય છે. એનો મતલબ આ બધા લોકોના મૃત્યુ તો ફટાફટ થાય પણ ખરા, બરાબર. તો શ્વસન તંત્રના દર્દીઓ માટે ગંભીર સ્થિતિ. અને સૌથી કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ જે વર્સ કન્ડિશન સામે આવે છે, બરાબર છે, એ છે આ કન્ડિશન 401 થી લઈ અને 500. આના માટે સિવિયર કહી શકીએ, બરાબર, એક્સ્ટ્રીમલી સિવિયર. ગુજરાતીમાં કહી દો ગંભીર સ્થિતિ. ગંભીર સ્થિતિ એટલે મિત્રો એ યુદ્ધની સ્થિતિ છે એમ કહી શકાય. ગંભીર સ્થિતિમાં સ્વસ્થ લોકો પણ બીમાર પડે. સ્વસ્થ લોકો બીમાર પડે. તમે એકદમ હટ્ટાકટ્ટા જીમમાંથી જ બહાર આવ્યા, હોર્લિક્સ પીતા પીતા જ બહાર આવ્યા, તાકાતવાળા માણસ છો, અહીંયા તમે 2-4 દિવસ રહ્યા એટલે તમને બીમારી પડવાની જ છે, તમને તકલીફ પડવાની જ છે. સ્વસ્થ લોકો પણ બીમાર પડે. લાંબો સમયની હાજરી કાયમી ધોરણે
રોગ બની શકે. તો આ પ્રકારની બાબત છે. તો અહીંયા મેં તમને લોકોને શું કીધું કે એક નંબર છે, બરાબર, 0 થી 500 ની વચ્ચે. એ નંબર જો તમારા મોબાઈલની એપ ઉપર ડિસ્પ્લે થયો અથવા તો જાહેર જે કોઈ પ્રકારના ડિસ્પ્લે બોર્ડ લગાડ્યા છે એમાં લખ્યું હોય કે ભાઈ AQI અત્યારના ધોરણે એટલો છે, તો એની કેટેગરી તમને સમજતા આવડવી જોઈએ. 0 થી 50, 51 થી 100. જો આ પહેલી બે જે કેટેગરી હમણાં આપણે મેં ચર્ચામાં લીધી એ બે જ 50-50 ના ડિફરન્સ છે ટોટલ 6 પૈકી. બાકીની 4 છે એમાં 100 100 નો ડિફરન્સ છે. 101 થી 200, 201 થી 300, 301 થી 400 અને 401 થી 500. હવે જુઓ દોસ્તો, આ મેં તમને એટલું સમજાવ્યું. આ વિવરણ મેન્સમાં તમારે અચૂકપણે લખવાનું. આંતરરાષ્ટ્રીય માનકો સાથે આનો મેળ છે. ગાણિતિક સમીકરણોથી એનું મૂલ્ય માપવામાં આવે. 8 પ્રદૂષકોની મેં તમને લોકોને વાત કરી છે, બરાબર. હવે આ આખું AQI નો બાબત થઈ. તો આ AQI વિશે તમે લોકો જ્યારે લખો ને ત્યારે ખાસ લખજો કે ભાઈ આ જે આંકડો છે ને, બરાબર, એ એક સંખ્યા, એક રંગ અને એક વિવરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. વિવરણ એટલે મેં જે હમણાં પેલું એની અસર લખી છે તે ચોક્કસ સંખ્યા, એનો વર્ગ, એનો ચોક્કસ રંગ, બરાબર. લીલાથી ચાલુ થશે, લીલો, પછી આછો પીળો, પીળો, નારંગી, બરાબર, લાલ ને એકદમ ઘેરો લાલ, એ રીતે થશે. પણ રંગના નામ આપણને યાદ ન રહે તો બી ચાલે. ખાલી એટલું યાદ રાખો કે એક સંખ્યા, એક રંગ અને એક વિવરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો આ આટલી બાબતમાં તમારો પહેલો ભાગ પૂરો થાય કે વોટ ઇઝ AQI. AQI આ પ્રકારની આખી વૈજ્ઞાનિક સિસ્ટમ છે. 2014માં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિકસિત કરવામાં આવેલી છે, જે અલગ અલગ શહેરોના અલગ અલગ સ્થાનો ઉપર ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સેન્સર્સ રાખી અને હવામાં રહેલા પ્રદૂષકોની સાંદ્રતાને એ મેઝર કરવાનો પ્રયત્ન કરે છે, સેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. અને એમાં જે 8 પ્રદૂષકો મેં તમને કીધા એ તમારે અચૂકપણે લખવાના છે. અને એ જે કેલ્ક્યુલેશનના આધારે આંકડો જનરેટ થાય છે, એ જનરેટ થયેલો આંકડો કેવો હોઈ શકે તો કે 6 કેટેગરીમાં વિભાજિત હોઈ શકે છે. અને 6 કેટેગરી વિશે પણ મેં તમને લોકોને આખી વાત કીધી. હવે આપણો મહત્વનો સવાલ કે મિત્રો આ AQI નું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર. આ AQI છે, આ AQI નું ઇમ્પોર્ટન્સ, બરાબર. AQI નું ઇમ્પોર્ટન્સ એના વિશે આપણે વાત કરીએ કે આ AQI નું મહત્વ એટલે કે એ શા માટે જરૂરી છે. તો જો મિત્રો ખાસ તમે લોકો ધ્યાન રાખો કે ભાઈ ભારતમાં વાયુ પ્રદૂષણ, બરાબર, ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે ભારતમાં પ્રતિ વર્ષે આશરે 2 મિલિયન મૃત્યુ, મતલબ 1 મિલિયન એટલે 10 લાખ, 2 મિલિયન મતલબ 20 લાખ, તો 2 મિલિયન મૃત્યુ પાછળ વાયુ પ્રદૂષણ પ્રેરિત બીમારીઓ જવાબદાર છે. આ એક બહુ જ ગંભીર સમસ્યા છે દોસ્તો, ખૂબ ગંભીર સમસ્યા છે, બરાબર. આપણે આવું નથી કહેતા, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવું કહે છે, WHO ટાઈપની સંસ્થાઓ આવું કહે છે દોસ્તો, બરાબર. તમારા જવાબોમાં આવી બધી સંસ્થાઓના રિપોર્ટ્સ એના વિશે આવું બધું તમારે લખવાનું. આખા વિશ્વમાં દર વર્ષે, આખા વિશ્વની જો હું વાત કરું તો દર વર્ષે આશરે 70 થી 75 અને હવે આંકડો 79 લાખ સુધી પહોંચ્યો છે. એટલે આશરે 79 લાખ જેટલા લોકો વાયુ પ્રદૂષણથી પ્રેરિત બીમારીના ભોગ બને છે. ભારતના અનુસંધાને 2 મિલિયન એટલે કે 20 લાખ લોકો જે છે, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખવી. 2 મિલિયન આ ડેથ પાછળ કંઈક ને કંઈક વાયુ પ્રદૂષણ છે. એના લીધે કોઈને બ્રેન સ્ટ્રોક આવે છે, કોઈને હાર્ટ એટેક આવે છે, બરાબર, કોઈને દ્રષ્ટિ ગુમાવવાનો પ્રસંગ આવે છે અથવા એવી સ્થિતિઓ સર્જાય છે. કેટલાક લોકો જે છે એની કિડની ફેલ થાય છે, એની પાછળ આ બધા પ્રદૂષણો જવાબદાર છે. નાની ઉંમરના લોકોની અત્યારે ફર્ટિલિટી ડાઉન થઈ રહી છે મિત્રો, બરાબર. પ્રજનન ક્ષમતા ઘટી રહી છે, માથાના વાળ ઉતરી રહ્યા છે, ઓકે, ચહેરો છે એ ઝાંખો પડે છે. આ બધા પાછળ કંઈક ને કંઈક વાયુ પ્રદૂષણનો જે ઘટક છે જવાબદાર છે. એટલે ભારત જેવા શહેરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા છે. ભારત જેવો જે દેશ છે મિત્રો એમાં શહેરીકરણ, ઓકે, શહેરીકરણની સમસ્યા સાથે વાયુ પ્રદૂષણ જોડાયેલું છે. ભારત જેવા દેશની અંદર શહેરોમાં માણસો અને વાહનો બંનેનું ભારણ વધે છે, બરાબર. માત્ર વાહન નહીં પણ માણસો તથા વાહનો બંનેના ભારણ વધે છે. આ સ્થિતિમાં
ભારતે અને પાછું ભારત વિકાસશીલ દેશ છે, વિકસિત થવું છે તો આપણે ઉત્પાદન પણ વધારવું પડશે. તો ઉત્પાદનની પ્રક્રિયાને લીધે ઔદ્યોગિક પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. તો ભારતની સામે અત્યારની સ્થિતિ પ્રમાણે ઘણા બધા પડકારો છે. ઓકે, આ સ્થિતિમાં જો આપણી પાસે AQI હોય દોસ્તો, આ સ્થિતિમાં AQI હોય તો એનાથી સતતપણે, બરાબર, સતતપણે કોને કોને લાભ થશે? તો કે ભાઈ સૌથી પહેલા તો સરકારનું ધ્યાન જશે. સરકાર, ગવર્મેન્ટ, એ પછી કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય અથવા સરકારનો કોઈ પણ એ પ્રકારનું નીતિ નિર્માણની બાબત હોય, તો નીતિ નિર્માણ વખતે સરકારનું સતત ધ્યાન જશે. AQI નું મૂલ્ય વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલું હોવાને લીધે એ આંકડા ઉપર આપણે સંશય કરી શકતા નથી. AQI જે જગ્યાએ ગંભીર બતાવે એનો મતલબ છે જ ત્યાં પરિસ્થિતિ. તો સરકારને જે તે સમયે નીતિ નિર્માણ માટે, બરાબર, કાયદો ઘડવા માટે, બરાબર, વ્યવસ્થા તૈયાર કરવા માટે થઈ અને AQI ના આંકડા એની આંખ ખોલશે, એને માર્ગદર્શન આપશે, એનું પથ પ્રદર્શન કરશે. AQI નું મૂલ્ય બીજા કોને ફાયદોરૂપ થશે, કોના માટે જરૂરી બનશે? તો કે ભાઈ સરકારની અમલીકરણ એજન્સીઓ, બરાબર, અમલીકરણ એજન્સી એટલે કે કાર્યપાલિકાઓ. કાર્યપાલિકાઓ તરત જ આ આંકડાઓ જોઈને ચોંકશે કે અચ્છા આ જગ્યાએ વાયુ પ્રદૂષણ છે તો ચલો ત્યાં વાહનોની પરિસ્થિતિ ચકાસીએ, ત્યાં ઉદ્યોગોની શું પરિસ્થિતિ છે ચકાસીએ, આની પાછળ કોણ જવાબદાર છે, આ 8 પૈકી કયો ટાઈપનો પ્રદૂષક વધારે છે, તો એના આધારે એ કઈ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે તો આપણે એની ઉપર અંકુશ લગાડીએ. આ બધી બાબતો આપણને જાણવા મળી શકે. એટલે અમલીકરણ એજન્સીઓ જે હોય, CPCB હોય, દરેક રાજ્યની અંદર CPCB, દરેક રાજ્યમાં સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, જેમ કે ગુજરાતમાં GPCB છે, તો આ બધાની આંખો ખુલ્લે. આની પાછળ ઘણા NGO લાગેલા હોય એટલે એ સતત જનતાને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરતા હોય. અને ત્રીજું, AQI નું મૂલ્ય દોસ્તો જ્યારે હું કે તમે જાણીએ એઝ અ નાગરિક તરીકે પણ જનજાગૃતિ ફેલાવવા માટે આનું બહુ મહત્વ છે. દાખલા તરીકે મને ખ્યાલ હોય કે ભાઈ હું જે શહેરમાં છું, જે જગ્યા ઉપર છું, તેનું AQI નું મૂલ્ય ઘણું બધું વધારે છે, તો મારે માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ, જેથી કરીને હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકું, બરાબર, મારા જીવનનું રક્ષણ કરી શકું, અથવા તો ચોક્કસ સમય હું ઘરની બહાર ન નીકળું, અથવા હું મારી સુરક્ષાની વ્યવસ્થા જાતે કરું. એટલે કે આ જે બાબત છે એ જનજાગૃતિ માટે પણ ખૂબ જરૂરી છે. જનજાગૃતિ માટે પણ ખૂબ જરૂરી બાબત થાય. આ બધા મુદ્દા મહત્વના છે. જો તમે વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા માંગો ને તો આ એક બહુ જ મહત્વનું ટૂલ બનીને સામે આવશે, એક મહત્વની પ્લેટફોર્મ બનીને સામે આવશે. વર્લ્ડ બેંક એવું કહે છે કે જે દેશોમાં વાયુ પ્રદૂષણ ખૂબ વધારે છે તો ત્યાં GDPના 3% જેટલી નુકસાની જાય છે. મતલબ કે ત્યાં ઉત્પાદન ઉપર અસર થશે, લોકો બીમાર વધારે પડશે, બીમાર વધારે પડશે તો સ્વાસ્થ્યનો ખર્ચો પણ કેવો થશે? વધશે. અને સ્વાસ્થ્યનો ખર્ચો વધશે તો અન્ય જે વિકાસાત્મક પગલાઓ લેવાના થાય એમાં તમારું રોકાણ કંઈક આડું અવળું થાય. કહેવાનો ભાવાર્થ એમ કે વિશ્વ બેંક પણ એમ કહે છે કે ભાઈ આ બધી વસ્તુ સારી નથી. બહુ મહત્વની વાત, આનાથી પ્રવાસનનું જે ક્ષેત્ર છે દોસ્તો, બરાબર, પ્રવાસનના ક્ષેત્ર ઉપર ખૂબ ખરાબ અસર થાય. લોકો નહીં આવે પ્રવાસમાં, એને ખબર પડી જશે કે આ જે તે શહેરમાં તો એકલા ધુવાડાના ગોટે ગોટા જ છે, ભાઈ અહીંયા જઈએ છીએ તો બીમાર પડીએ છીએ, તો પ્રવાસન ફિલ્ડ અફેક્ટ થાય અને એના લીધે વિદેશી લોકો ભારતમાં આવે, વિદેશી પૈસો ભારતમાં લાવે, સ્થાનિક લોકોને રોજગાર મળે, આ બધું બંધ થાય. તો આ બધું એનું મહત્વ છે કે AQI થી તમને ખબર પડે છે તમારા કયા એરિયામાં તમારે કામ કરવાની ખાસ જરૂર છે, સરકારે શું નીતિઓ બનાવવી જોઈએ, સરકારની નીતિઓના અમલીકરણમાં ક્યાં ધાંધલા ચાલે છે, બરાબર, કઈ જગ્યાએ પ્રોપર કામ નથી થતું, એ બધું પકડી શકાય, જનજાગૃતિ થઈ શકે. આ બધા મુદ્દાઓ છે એ AQI ના ઇમ્પોર્ટન્સ સાથે જોડાયેલા છે. જો AQI ના મૂલ્યોનું પ્રોપર અમલીકરણ થાય, એમાંથી કંઈક શીખવામાં આવે મિત્રો, તો ભારત વાયુ પ્રદૂષણ ને નિયંત્રણમાં લાવવા માટે નક્કર પગલા લઈ શકે. નક્કર એટલે એકદમ મજબૂત, સોલિડ, નક્કર પગલાઓ લઈ શકશે, જેનાથી ભારત જન સ્વાસ્થ્યને તો જાળવશે જ, તે જાહેર સ્વાસ્થ્યને તો જાળવશે જ, પણ સાથે SDG ગોલ નંબર 3 માં સફળતા પ્રાપ્ત કરશે. SDG ગોલ સમગ્ર દુનિયાના નાગરિકોને, રહેવાસીઓને સારું સ્વાસ્થ્ય મળે, બરાબર, હેલ્થ એન્ડ વેલ બીંગ, એટલે SDG ગોલને પણ અચીવ કરવામાં ભારતને ફાયદો થશે. પછી SDG ગોલ નંબર 11
જે સારા સસ્ટેનેબલ સિટીઝ, સારા શહેરોનું નિર્માણ કરવું એ વાતને રજૂ કરે છે. ધેન આફ્ટર એસડીજી ગોલ નંબર 13 ક્લાઇમેટ એક્શનની વાત કરે છે. બરાબર, એટલે અહીંયા હું લખી દઉં છું ટૂંકમાં સ્વાસ્થ્યની સ્થિતિ. બરાબર, એસડીજી 11 એટલે સસ્ટેનેબલ શહેરો, એટલે હું લખું છું કે સારા શહેરો. અને એસડીજી ગોલ 13 એટલે ક્લાઇમેટ એક્શન. આ બધા ગોલ્સને અચીવ કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરશે. તો મિત્રો, આ હતું એર ક્વોલિટી ઇન્ડેક્સનું આખું વિવરણ. એર ક્વોલિટી ઇન્ડેક્સનું શું મહત્વ છે એ બધા મુદ્દા ઉપર આપણે વાત કરી. તમે ટીવી, છાપા, ન્યૂઝ મીડિયા ગમે તે જોશો, એર ક્વોલિટી ઇન્ડેક્સ નવેમ્બર મહિનાથી તો તમને ખાસ, આમ તો દિવાળીથી ચાલુ થઈ જાય, કારણ કે દિવાળી ઓક્ટોબર મહિનામાં આવે. ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળી હોય અને પાછો શિયાળો ચાલુ થાય, એટલે ટેમ્પરેચર નીચું હોવાને લીધે આ જે બધા વાયુઓ જે હોય પ્રદૂષક, એ વધારે હવામાં ગરમી લઈને ઉપર જઈ ન શકે, એના લીધે નીચે જ કોન્સન્ટ્રેટ થાય. એટલે આખા શિયાળા દરમિયાન AQI ચર્ચામાં રહેશે. તો આખો મુદ્દો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ થિંક તમને સમજમાં આવ્યો હશે. જો તમને સમજાણું હશે તો મને ખૂબ ગમશે, અને જો મેન્સમાં પૂછાય ને તમે લખી નાખો તો મને ઓર વધારે મજા આવશે. આવા જ વિડીયો લેક્ચર્સ માટે વર્લ્ડ બોક્સ સાથે કનેક્ટ રહો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો અચૂકપણે એ કમેન્ટ કરો, અને તમારા જેવા જ મહેનતુ વિદ્યાર્થીઓને વર્લ્ડ બોક્સની ચેનલ સુધી પહોંચતા કરજો. થેન્ક યુ દોસ્તો.